અધિક માસ એ પુરુષોત્તમ માસ. આ માસ દર 3 વર્ષે આવે છે. આ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત અને કથા વાર્તાનું ખૂબ જ મહત્વ છે. ભગવાન પુરુષોત્તમનું વ્રત અને કાંઠા ગોરમાની પૂજા કરી કથા વાર્તા સાંભળવાનું ખૂબ જ મહત્વ છે. તો આજની વાર્તા છે ગાય માતાની સેવાનું ફળ. જે વાર્તા આ મુજબ છે, તો વાર્તાને પૂરી શ્રદ્ધાથી અને ધ્યાનથી સાંભળજો. એક ગામ હતું. ગામથી થોડે દૂર નદી હતી. નદીને કાંઠે એક ભીલડી અને ભીલ રહે છે, જેને સંતાનમાં કંઈ જ નથી. ભીલડીને ભગવાન ઉપર પૂરો ભરોસો છે. તે ભીલને કહે છે કે હે ધણી, ઉપરવાળાને આપણી જેમ બે જ હાથ નથી, તેને તો હજારો હાથ છે. ઘરે એકય વાતની ખોટ નથી, તો પછી મારો વાલો આપણી સામું કેમ જોતો નથી? અને ભીલ કહે છે કે તેમાં એવું કંઈ જ ન હોય, આ તો આપણા કરમની કઠણાઈ છે. બાકી તેને મન તો રાજા અને રંગ બધા જ સરખા. આજે આ ભીલડીની જોગી જોગંદર બોલે એવી વાણી સાંભળી ભીલ તો નવાઈ પામી ગયો અને ભીલડીને કહે છે કે તું તો આજે જોગી જોગંદરની બોલી બોલે છે. તમે આવી શાસ્ત્રની વાતો ક્યાંથી જાણી? અને ભીલડી કહે છે કે હે ધણી, આખો જન્મારો તમે બોલ્યા અને મેં સાંભળ્યું. તમે જેમ કીધું એમ મેં કર્યું. તમારી હામાં હા અને તમારી નામાં ના જ કરી છે. પત્નીની આવી વાત સાંભળી ભીલ કહે છે કે તારી વાત સાચી છે. ત્યારે ભીલડી કહે છે કે તો ભલા થઈને આજે મારી એક વાત માનો કે કંઈક વ્રત કે નિયમ લઈએ, જેથી આખો જન્મારો સુધરી જાય અને કાયાનું કલ્યાણ થઈ જાય. આજે મારો લાકડાનો ભારો જટ વેચાઈ ગયો હતો, એટલે હું ઝૂંપડી આવવા પાછી વળી. રસ્તામાં ઠાકર મહારાજના મંદિરે કોઈ મોટા જોગી જોગંદર બેઠા હતા. ધર્મશાસ્ત્રોની વાતો કરતા હતા. તો ઘડીક ઊભી રહી અને ધર્મના મીઠા બે બોલ સાંભળ્યા. એમાં આટલું સમજાણું કે કોઈ મનુષ્ય અધિક મહિનો આખો વ્રત રાખે, નદીએ નાય, તેના મનોરથ પૂર્ણ થાય છે અને જન્મારો સુધરી જાય છે. અને આ મહિનો ઠાકર મહારાજનો મહિનો છે. અને ભીલ કહે છે કે એમ? તો ભીલડી કહે છે કે હા, અને એટલે જ એનો મહિમા વધારે છે. પણ આપણે તો અભણ, જંગલમાં રહેનારા, આપણને તો અધિક મહિનો ક્યારે આવે એની કશી જ ખબર નથી. વળી જોગી એવું પણ બોલ્યા હતા કે જન સેવા એ જ પ્રભુ સેવા, જે કરે સેવા એને મળે મેવા. ભીલડીની વાત સાંભળી ભીલ નિરાશ થઈ ગયો અને બોલ્યો કે લખી, તું જે કહે છે એ તારી બધી વાત સાચી, પણ આપણે રહ્યા ભીલ. પણ આખું જગત આપણને અછૂત ગણે, આપણાથી આઘા રહે, આપણને કોઈ અડે નહીં, કોઈ આપણો પડછાયોય ના લે, તો પછી આપણને સેવા કોણ કરવા દે? આપણી સેવા કોણ લેશે? અને લખી કહે છે કે હા, એ વાત તમારી સાચી, પણ તમે એક વાત ભૂલી ગયા. તો ભીલ કહે છે કે કઈ વાત? તો લખી કહે છે કે આપણા વડવાની વાત. તમે જેમ છડિયાને નાવમાં બેસાડી નદી પાર કરાવો છો, એમ જ આપણા વડવા કેવટ નાવ ચલાવતા. અને એક દિવસ ઠાકર મહારાજ પોતે હાજરા હજુર તેમના વહુ સીતા માતા અને નાના ભાઈ લક્ષ્મણને જાતે લઈને આવ્યા અને કેવટને કીધું હતું કે નદી પાર કરાવો. ત્યારે કેવટે ભગવાનના પગ ધોઈ અને નદી પાર કરાવી હતી. અને ભગવાને કેવટને ન્યાલ કરી દીધા હતા. અને ભીલ કહે છે હા. અને લખી કહે છે કે આપણે આજથી જ નિયમ લઈએ કે નદી પાર કરવાની ઉતરાઈ ઉતારું પાસેથી માંગવી નહીં. ઉતારું પાસે પૈસા માંગવા નહીં, આપે તો જ લેવા, અને ના આપે તો સીતારામ. બસ આજથી આપણી આ સેવા, આપણું વ્રત અને આપણું આ નિયમ. આમ ભીલડીએ ભીલને સમજાવી દીધો. આવી વાતોમાં ધ્યાન રહ્યું નહીં, સમયનું ભાન રહ્યું નહીં, કોઈ પોતાની વાત સાંભળી રહ્યું છે તેની તેને ખબર પણ રહી નહીં. અને આ સાંભળનાર પણ લીન થઈ આ ભોળા ભક્તોની વાત સાંભળતા હતા. તેનાથી એકદમ જ બોલાઈ ગયું. વાહ, અભણ કેટલું યાદ રાખે છે અને ભણેલા જેને ભૂલી જાય છે. અને પાછળથી અવાજ આવે છે કે હે રઘુરાયજી, તમારા પગ ધોવા દ્યો. ભીલ અને ભીલડી તો આ સાંભળીને ચમક્યા. ભીલ અને ભીલડી
પાછળ જુએ છે તો કોઈ મોટા જોગી જોગીંદર ઊભા છે અને મરક મરક હસે છે. ભીલ અને ભીલડી બે હાથ જોડી અને પગમાં પડી ગયા. શું બોલવું તેની કંઈ સૂઝ પડતી નથી. બસ બે હાથ જોડી અને ઊભા છે. મહાત્માએ બંનેને ઊભા કર્યા અને પછી કહે છે કે કેવટ નદી પાર કરાવશો? અને ભીલ બોલ્યા કે હા બાપજી, નદી પાર કરાવવાનું જ અમારું કામ છે. હાલો નાવમાં બેસી જાઓ. પેલા મહાત્મા નાવમાં બેઠા અને ભીલ અને ભીલડી બંને હલેસા મારવા લાગ્યા. થોડી વારમાં સામો કાંઠો આવી ગયો. મહાત્મા નાવમાંથી ઉતરી વિચાર કરે છે કે આ ભોળા ભક્તોએ તો સંકલ્પ કર્યો છે કે ઉતરાઈ લેવી નહીં, એટલે ઉતરાઈ લેશે નહીં, પણ મારાથી આમ કેમ જવાય? ત્યાં તો ભીલ બોલ્યો કે બાપજી, તમારી પાસેથી ઉતરાઈ લેવાની નથી. અમે તો નીમ લીધું છે અને નીમ લીધા પછી પેલા પ્રથમ જ તમને નદી પાર કરાવી છે. અને મહાત્મા બોલ્યા કે હા ભાઈ, તમારા બંનેની સઘળી વાતો મેં સાંભળી છે. ઈશ્વર તમારા મનોરથ પૂર્ણ કરશે. આજથી 7 દિવસ પૂરા થાય પછી 8મા દિવસે અધિક માસ બેસે છે, જેને પુરુષોત્તમ માસ પણ કહેવાય છે. આ દિવસથી રોજ 30 દિવસ સુધી નદીમાં નાઈ અને ગાય માતાની સેવા કરજે અને 7 વાર ગાય માતાની પ્રદક્ષિણા કરજે. ભગવાન તારું કલ્યાણ કરશે અને આ દિવસોમાં તને એક દિવસનું અશ્વમેઘ કર્યાનું પુણ્ય મળશે. આમ આશીર્વાદ આપી મહાત્મા વિદાય થયા. પછી તો ભીલ અને ભીલડી દિવસો પૂરા થાય એમ એક પછી એક દિવસની રાહ જુએ છે અને નદી પાર કરવાનું સેવા કાર્ય કરે છે. 7 દિવસ જતા વાર લાગી નહીં. 8મા દિવસથી ભીલ અને ભીલડીએ પાવન પુરુષોત્તમ માસના વ્રત આદર્યા છે. સંતના કહેવા પ્રમાણે સવારે વહેલા ઉઠી નદીમાં નાય છે, પછી ગાય માતાની સેવા પૂજા કરી પ્રદક્ષિણા કરે છે. આમ આખોય પુરુષોત્તમ માસ બંને પતિ પત્નીએ ગાય માતાની શ્રદ્ધા અને ભક્તિભાવથી સેવા પૂજા કરી. પુરુષોત્તમ માસ પૂરો થયો છે. એવામાં એક દિવસ ભીલ ભીલડીને કહે છે કે આજે નાવડીમાં 2-4 છડિયાને સામે પાર ઉતારવા જતો હતો. એમાંનો એક જણ વાત કરતો હતો કે આપણા ગામ ધણીના કુંવરને કોઈ મોટો રોગ નીકળ્યો છે, રક્તપિત્ત એવું કંઈક કહે છે, જેના શરીરમાંથી લોહી અને પરુ નીકળે છે. ભલભલા હકીમ અને વૈદ્યને બોલાવ્યા છે, પણ કોઈ ઉપચારો અસર કરતા નથી. આવું સાંભળતા ભીલડીને અરેરાટી થઈ અને બોલી કે આનો જગતમાં કોઈ ઉપાય તો હશે ને? અને ભીલ કહે છે કે હા, જો કોઈ 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય કુંવરને આપે તો કુંવર સાજો થાય. અને ભીલની વાત સાંભળતા ભીલડી તો રાજીના રેડ થઈ ગઈ. એનું મન ઉમંગથી નાચી ઉઠ્યું અને ભીલને કહે છે કે ભગવાન પુરુષોત્તમ મહારાજે તો પાકી સેવા કર્યાનો રૂડો અવસર દીધો છે, તો હાલો ધણી, આ શુભ કાર્યમાં મોડું ના કરો. આ રૂડો અવસર ફરી નહીં આવે. આમ કહી ભીલ અને ભીલડી ઉતાવળા પગે રાજાને ત્યાં જવા નીકળ્યા. આ બાજુ રાજાના દુઃખનો પાર નથી. રાજ્યસભામાં આશાભરી નજર ફરે છે કે હમણાં કોઈ બોલશે, પણ પાછો રાજા વિચારે છે કે આવો કોણ ભાગ્યશાળી પુરુષ હોય કે જેણે એક નહીં પણ 7 વાર અશ્વમેઘ યજ્ઞ કર્યા હોય. આખાએ પંથકમાં દાંડી પીટાવી અને જાણતો કરી છે, પણ હજુ સુધી કોઈ આવ્યું નથી. રાજા મનોમન વિચારે છે કે કોઈ આવતું નથી, છતાંય દુઃખી હૃદયે રાજસભામાં બેસવું પડે એટલે બેઠા છે. એટલામાં ભીલ અને ભીલડી આવે છે અને રાજાને કહે છે કે હે મહારાજ, અમે 7 અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય અમારા રાજકુંવરને આપીશું. અને આખી રાજ્યસભા આશ્ચર્ય પામે છે. કોઈને વિશ્વાસ બેઠો નહીં. રાજ્યના રાજગુરુ ઊભા થયા અને કહેવા લાગ્યા કે હે રાજન, આશ્ચર્ય પમાય તેવી ઘટના ઘટી છે, પરંતુ ઈશ્વરની લીલા ન્યારી છે. આપ આજ્ઞા આપો. વિશ્વાસ આવતો નથી, છતાં રાજા બોલ્યા કે ભલે ગુરુદેવ. પછી રાજગુરુએ ભીલ અને ભીલડીને વિધિસહ સંકલ્પ મુકાવ્યો. જ્યાં ભીલ અને ભીલડીએ સંકલ્પ મૂક્યો ત્યાં તો કુંવરના શરીરમાં શક્તિનો સંચાર થયો. ઘડીવારમાં તો કાયા કંચન જેવી થઈ ગઈ, જાણે શરીરમાં કોઈ રોગ હતો જ નહીં એમ કુંવર સાજો થઈ ગયો. દરેકની આંખમાં હર્ષના આંસુ આવી ગયા. ભીલ અને ભીલડીના નેત્રો હર્ષના આંસુથી છલકાઈ ગયા. મનમાં કંઈક પુણ્ય કરી છૂટ્યાનો અનેરો આનંદ છે અને મનમાં શ્રી ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરે છે
કે હે ભગવાન, તમે અમારી લાજ રાખી, આજે અમારી ભક્તિ ફળી છે. હે ગાય માતા, આજે અમને તમારી સેવા ફળી છે. આમ મનોમન ગાય માતાનો અને ભગવાન શ્રી પુરુષોત્તમ ભગવાનનો આભાર માને છે. રાજા અને રાણી તો બંનેના પગે પડવા જાય છે અને ભીલ કહે છે કે બાપુ, આપ શું કરો છો? આમ કહી મહારાજને રોકી લે છે અને રાણીબા ભીલડીને પૂછે છે કે બહેન, તું એ તો કહે કે તમે અશ્વમેઘ યજ્ઞ ક્યારે કર્યો? પુરુષોત્તમ યજ્ઞના વ્રત ફળના પ્રભાવે ભીલ અને ભીલડીના જ્ઞાનના દ્વાર ખુલી ગયા છે અને તેની વાણીમાં પરિવર્તન આવ્યું છે. વિનય અને નમ્રતાપૂર્વક બધી વાત કરી છે. પાવન પુરુષોત્તમ માસના વ્રતનો અને પ્રભુજીનો મહિમા ગાયો છે. ગૌસેવાનું ફળ કહ્યું છે. આ સાંભળી સર્વે લોકો આનંદ પામ્યા. આ બધું સાંભળી દરેક નગરવાસીઓએ આવતા પાવન પુરુષોત્તમ માસથી વ્રત કરવાનો સંકલ્પ લીધો અને શ્રી ભગવાન પુરુષોત્તમ રાયનો જય જયકાર કર્યો. અને ભીલ અને ભીલડી બોલ્યા છે કે હે પુરુષોત્તમ પ્રભુ, જેવા તમે અમારી ભેરે થયા અને અમને ફળ દીધા એવા સૌને ફળજો અને સૌની રક્ષા કરજો. આશા રાખું છું આ વાર્તા તમને જરૂર ગમી હશે, તો આ વિડીયોને એક લાઈક જરૂર કરજો અને ફરી મળીશું આવી જ વાર્તા સાથે. જય માતાજી.